श्री घनश्यामकं शरणदं कैशोरमूर्तिपरं तेजपुञ्जमुखारविन्दसहजं धर्मस्य भक्तिप्रियं दिव्याभूषणवस्त्रभूषितप्रभुं सत्सङ्गे पूज्यं सदा कुमकुमकेसरभालचन्द्रतिलकम् अर्चे सदा स्वामिनम्। बोलो सहजान स्वामी महाराजनी जय, घनश्याम महाराजनी जय, हरे कृष्ण महाराजनी जय, बाबा श्री जय, सद्गुरु श्री जय, स्वामीनारायण भगवान जय। हे दयाळु आप सदाय राजी रहो, दिव्य जीवन जीवो छे, दया करो दया करो दया करो। हे दयाळु आप सदाय राजी रहो, दिव्य जीवन जीवो छे, दया करो दया करो दया करो। जय स्वामी। सर्वे मुक्तो આજના પ્રસંગે મહાપ્રભુની દિવ્ય સભામાં ઉપસ્થિત સર્વે મુક્તોને સૌપ્રથમ વાલા ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીના, સર્વે પૂજનીય સંતોના, સેવકના સૌને જય સ્વામિનારાયણ। જય સ્વામિનારાયણ। સૌપ્રથમ મુક્તો આપણે 30 સેકન્ડ માટે નેત્ર બંધ કરીએ, દેહના તમામ ભાવોને મૂકી દઈએ, બીજા વિચારોને છોડી દઈએ। અધ્યાત્મ ભાષામાં કહીએ તો બધું સળગાવી દઈએ, વિસ્મૃતિ કરી દઈએ અને એકલા મહારાજ બિરાજ્યા છે અને મને મૂર્તિમાં રાખી લીધો છે। હું પણ હવે મહારાજની મૂર્તિમાં લીન છું, મારું કોઈ અસ્તિત્વ નથી, બસ મહારાજ બિરાજ્યા છે। સહજાન સ્વામી મહારાજની જય। સર્વે વાલા મુક્તો, મુક્તો આપણા સૌના ગુરુ સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાન છે। અમે ગુરુ નથી, અમે તો તમારા દાસ છીએ, બધાના સેવકો છીએ। ગુરુ થવાને તો એક મહારાજ લાયક છે, પરંતુ મહારાજ પ્રભાવી સ્વરૂપ છે, આપણને પ્રભાવ સુધી પોતાની મૂર્તિના સુખ સુધી પહોંચાડવા માટે વધાર્યા છે। એટલે વચ્ચે કોઈ કડી જોઈએ, મીડિયા જોઈએ। અમારે વિઝા લેવા જવું હોય ને તો વચ્ચે મીડિયા રાખીએ છીએ। સામે સ્ત્રી હોય, એ ન અમારી સાથે વાત કરી શકે, ન અમે એની સાથે વાત કરી શકીએ, એટલે વચ્ચે એક મીડિયા રાખીએ। વળી ઇંગ્લિશમાં ઇંગ્લિશ મેન હોય, ન આપણું ગુજરાતીનું એ સમજે કંઈ, ન આપણું ગુજરાતી સમજે કે ન એનું ઇંગ્લિશ આપણે સમજીએ, એટલે વચ્ચે એક મીડિયેટર કહેવાય, દુભાષીઓ। આપણી વાત પેલાના સુધી પહોંચાડે ને એની વાત આપણા સુધી પહોંચાડે। એમ સત્પુરુષ છે ને, ગુરુ છે ને, એ આપણી પ્રાર્થના ભગવાન સુધી પહોંચાડે
અને ભગવાનનો આદેશ સરળ કરીને આપણા સુધી પહોંચાડે છે. આ કામ સત્પુરુષ કરે છે. પોતામાં નથી જોડતા, ભગવાનમાં જોડે છે. આ સત્પુરુષનું લક્ષણ છે. અમારો ને તમારો સંબંધ લૌકિક સંબંધ નથી, ભૌતિક પદાર્થો માટે સંબંધ નથી. આપણો સંબંધ અલૌકિક સંબંધ છે. અલૌકિક વસ્તુ માટે, અલૌકિક પદાર્થ માટેનો સંબંધ છે. અલૌકિક પ્રાપ્તિ માટેનો સંબંધ છે. અલૌકિક પ્રાપ્તિ એટલે ભગવાન આપવાનો સંબંધ છે. આ લોકની વસ્તુ, આ લોકના પદાર્થ આપણે એમની પાસે માગીએ, દીકરો નથી દીકરો આપજો, નોકરી નથી નોકરી આપજો, ધંધો નથી ધંધો આપજો, આ એમનું અપમાન છે. સત્પુરુષનું અપમાન કહેવાય. એમની પાસે તો બસ એક જ મગાય, તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશોમાં. ભગવાન મગાય. બીજું આપનાર તો નોકરી તો કોઈક સારો શેઠિયોય આપી શકે, ધંધો તો લોકોય સારા ગ્રાહક મળી જાય તો ધંધો આપી શકે. અત્યારે તો પેલું બેબી ટ્યુબ ને એવું બધું આવતું હોય છે, એનાથી દીકરા ભગવાન આપે. પણ ભગવાન કોણ આપશે? એ આપવા માટે મહારાજ પોતાના દિવ્ય સત્પુરુષને આ બ્રહ્માંડમાં મોકલતા હોય છે. અને એને કહેવાય છે સત્પુરુષ, એને કહેવાય છે ગુરુ. હવે એ ગુરુ મળ્યા પછી, સત્પુરુષ મળ્યા પછી આપણો ને એમની વચ્ચેનો નાતો કેવો હોવો જોઈએ? સંબંધ કેવો હોવો જોઈએ? આજે એટલી વાત કરવી છે મુક્તો, જ્યાં આપણે નાપાસ થતા હોઈએ છીએ. એમની ને આપણી વચ્ચેનો નાતો કેવો જોઈએ? દરજી જેવો ના જોઈએ. આપણો નાતો જેવો દરજી સાથેનો હોય છે ને એવો ના જોઈએ. આપણો દરજી સાથેનો નાતો કેવો હોય છે ખબર છે? કહી શકશો કોઈ? આપણો દરજી સાથેનો જેવો નાતો હોય છે ને એવો નાતો ગુરુ સાથે ના હોવો જોઈએ. સમજ્યા કે આમાં સંતો? સમજ્યા કે? જો સમજીએ, તમે દરજી જોડે કપડું લઈને સીવડાવવા જાઓ ને, ત્યારે કપડું તમારું, માપ તમારું, ચોઈસ તમારી, ફેશન તમારી, આ બધું તમારું. એને શું કરી આપવાનું? તમે કહો એમ કરી આપવાનું. દરજી જોડે આપણો નાતો આવો છે કે ભાઈ જો લુગડું મારું, માપે મારું, ચોઈસે મારી અને ફેશન એ મારી, હું કહું એમ તારે કરી આપવાનું. આવો નાતો સત્પુરુષને ગુરુ સાથે ના જોઈએ. આપણે મોટે ભાગે આવું કરવા માંગતા હોઈએ છીએ. અરે દરજી છે, આ સત્પુરુષ છે. ચાકર તેરા લેકિન કયા કરેગા હમેરા. આ દરજી જેવો નાતો કર્યો કહેવાય. શિષ્ય તમારો પણ ગમતું મારું, શિષ્ય તમારો પણ મરજી મારી, શિષ્ય તમારો પણ ધાર્યું કરવાનું મારું, શિષ્ય તમારો પણ સિસ્ટમ મારી, શિષ્ય તમારો પણ પદ્ધતિ મારી, શિષ્ય તમારો પણ સ્વભાવ તો મારો. આપણે દરજીની પેઠે સત્પુરુષને સેવતા હોઈએ છીએ. ઠરાવ મારો, ગમતું મારું, ઈચ્છા મારી. મુક્તો સત્પુરુષ સાથે ન ચાલે. ત્યાં તો સંપૂર્ણ સરેન્ડર થવાનો નાતો છે.
સંપૂર્ણ સરેન્ડર થતા શીખવું જોઈએ. તો ગુરુની મરજીમાં રહ્યા કહેવાય અને તો રહેવાય. તમે ધોબીને ત્યાં જાઓ છો કપડું ધોવડાવવા માટે, કપડું આપો છો, કપડું મેલું દાટ જેવું હોય કે થોડું મેલું હોય પણ આપો છો, આશા રાખો છો. શું આશા રાખો છો? કે આ કપડું ચોખ્ખું થઈને ઇસ્ત્રી કરીને આવશે. બરાબર છે? ધોબીની ફરજ છે કે પોતાના ત્યાં આવેલું કપડું સાવ ચોખ્ખું શુદ્ધ થવું જોઈએ, એમાં ફેર પડવો જોઈએ અને ઇસ્ત્રી સરસ કરીને પેલાને સંતોષ થાય એ રીતે કપડું આપવું જોઈએ. આ ધોબીની ફરજ છે. પણ ધોબી આવું ચોખ્ખું કપડું કરી ક્યારે શકશે? ઇસ્ત્રી કરી ક્યારે શકશે? કહેશો? કપડું છે ને, કપડું અને કપડાનો દેનારો બે ટોટલી સરેન્ડર થઈ જાય છે. ધોબીને શરણાગતિ સ્વીકારી લે છે કે ભાઈ તને આ કપડું આપ્યું, હવે તું તારી ફરજ બજાવજે. તું મારી ઉપર છબછબાય તોય ભલે, મારી ઉપર ધોકો લે તોય ભલે, મને લાઈ જેવી ગરમ લાઈ જેવી ઇસ્ત્રી ચોંટાડતોય ભલે, મને દજાડતોય ભલે, મારી ઉપર કરચલીઓ પાડી દે તોય ભલે, તને હું સોંપાયું છું. હવે એની જવાબદારી જે કરવું હોય તે કર, પણ કપડું એમ કહે છે કે મને ચોખ્ખો કરજે પહેલા. કપડાનો હવે ઠરાવ નથી. કપડું એક જ વસ્તુ કહે છે, કપડું અને કપડાનો દેનારો. બસ કપડું ચોખ્ખું કરજો અને ચોખ્ખું થવું જ જોઈએ. ઘણી વખત અમને એમ થાય કે અમે ધોબી જેવાય નહીં. આપણે ઠરાવો સાથે સત્સંગ કરીએ, સમાગમ કરીએ, શરણાગતિ સ્વીકારીએ. કહ્યું ને દરજીની જેમ, બસ કપડું મારું, ચાકર તેરા, લેકિન કયા કરેગા હમેરા. ના ચાલે. એ તો એને આધીન થઈ જવું પડે, એને સોંપાઈ જવું પડે. એક કીર્તન છે, દીન કહે તો દિન અને તો રાત કહે તો રાત. દીન કહે તો દિન અને તો રાત કહે તો રાત. મનની ગાંઠો મેલી હવે બસ, મનની ગાંઠો મેલી હવે બસ, તારા ચાંદે ચાંદ, તારા ચાંદે ચાંદ. ચાંદ એટલે ગમતું, તમારું ગમતું જે હોય ને બસ એમાં રાખો મને, એમાં રહેવું છે. તમે દિન કહો અત્યારે દિવસ છે અને એમ કહો કે રાત છે, અને રાતને કહો કે દિવસ છો, ભલે બાપા. આપ કહો એમ, આપ કહો કે બેહી જા, ભલે બાપા. ઉઠી જા, ભલે બાપા. રમકડાની જેમ આપણે જીવતા શીખો. શિષ્યની સાથે રમકડા જેવું જીવન જીવો. જેમ બાળકના હાથમાં રમકડું હોય ને, જોજો એને જે રીતે રમવું હોય, અહીં મૂકો તોય ભલે ને, અહીં મૂકો તોય ભલે ને. રમકડું કોઈ દોડે એમ કહે છે કે મને આમ મૂકો. તો આ શિષ્યનો નાતો છે. ગુરુ અને શિષ્યનો નાતો કેવો જોઈએ? તો રમકડા જેવો. આપણે શિષ્ય એટલે રમકડું. ભગવાનને સંતની આગળ રમકડાની પેઠે રહેતા શીખો. બસ આપ મને પછાડીને ફેંકી દો તોય ભલે. રમકડું કોઈ દાડે એમ કહે છે કે મને કેમ પછાડ્યું? ઘણી વખત બાળકો ખીજાય ને ત્યારે રમકડું પછાડે. કરો છો ને આવું બધા? ખીજાણે હોય મમ્મી ઉપર ને દીદી ઉપર, પણ દાજ કાઢે કોની ઉપર? રમકડા ઉપર. બને ને એવું પહેલાં. પણ તો એ રમકડું એમ નથી કહેતું કે મને ઉપર ખીજાય છે શા માટે, પહેલાં મારો શું વાંક છે? એ મુક્તો ગુરુ કોને કહેવાય? શિષ્ય કોને કહેવાય? શિષ્યની સાથે રમકડા થઈને, ગુરુની સાથે રમકડા થઈને શિષ્યત્વ સ્વીકારો. સંપૂર્ણ શરણાગત થઈને. માટલાને ઘાટ આપે છે પ્રજાપતિ, પણ ક્યારે?
ક્યારે? એ શરણે થઈ જાય છે ને એટલે. અને શરણે થઈ જાય છે ને એટલે જોજો એના માટીમાંથી માટલું ક્યારે બને છે? પહેલા ખૂંદી નાખે, ગુંદી નાખે, પલાળી નાખે, ચાકડે ચડાવે, ટપલું લઈને મારે, માર પણ આપે અને પેલું અંદર સપોર્ટ રાખીને પ્યાર પણ આપે. પ્રજાપતિ હોય ને, બોલો, મારે આપે ને પ્યારે આપે. એની ઉપર રંગ કરે. આ તો ઠીક છે, આવો કલર કરે, જો માટલાનો કલર આવો હોય, પણ કદાચ કાળો કરે તો એ ના નહીં પાડે, પીળો કરે તો એ ના નહીં પાડે. શરણાગતિ કોને કહેવાય? અને પછી નિભાડામાં નાખે છે. નિભાડો કે ને શું કહે એને? ભાઠો. ભાઠો કહેવાય, નિભાડો કહેવાય, પઠ્ઠી કહેવાય, ઈંટવાડો કહેવાય અત્યારની ભાષામાં. એમાં ઈંટો હોય, એટલે માટલા હોય, ત્યાં ભાઠો કહેવાય. ભાઠામાં શેકી નાખે છે ને, ત્યારે એની 50 રૂપિયાની કિંમત થાય છે ભાઈ. ત્યારે માથે ચડે એવું થાય છે. આપણને તો મહારાજને, મોટા પુરુષ, આ કારણ સત્સંગમાં એવા પાત્ર કરીને, ઘડી ઘડીને પાત્ર બનાવીને આપણને મૂર્તિ જેવા કરવા માગે છે અને મૂર્તિમાં રાખવા માગે છે. કેટલી મોટી કિંમત કરાવવા માગે છે. મુક્તો રંકમાંથી રાજા કરવા માગે છે. જીવમાંથી આપણને ઠેક તળિયેથી ટોપ ઉપર બેસાડી દીધા છે. તો કેટલું ઘડશે અને કેટલું ઘડવા પડશે આપણને. આપણું મનનો ગમતું મુકાવશે, ભઠ્ઠીમાં નાખશે, તપાવશે, અને પછી જે આવે ને એ બધા જોજો તો માટલું લઈ લઈને હાથમાં શું કરે છે? આમ જે આવે ટકોરા મારે, જે આવે માથાનું બિચારાને તોડી નાખે, એને ટકોરા મારે, જે આવે પાછું મૂકી દે, બીજો આવે બીજો ટકોરા મારે, પાછો મૂકી દે. કેટલાના ટકોરા ખાય છે? એક બેના નહીં, ગુરુના તો ખાધા અત્યાર સુધી ટપલા. હવે કસ્ટમર્સ, ગ્રાહકોના ટકોરા ખાય છે. સંતો સાંભળો છો? આપણા ગ્રાહકો છો. ગુરુના તો ટપલા ખાવા પડે, આમને ટકોરા ખાવા પડે. ત્યારે શિષ્યત્વ નિખરે, ત્યારે માટલાની કિંમત થાય. પેલા ક્યાં પહોંચાડવા માગે છે આપણને? કેવા કરવા માગે છે? હોનું એમને એમ નથી થતું ભાઈ. તાપ ટીપ કસ હેમથી, તાપ ટીપ કસ કાપથી હેમ પરીક્ષા હોય. હેમ એટલે સોરાની પરીક્ષા થાય. જોજો તમે, એને તાપે, ટીપે, ગાળી નાખે, અંદર ઓગાળી નાખે, એનો રસ કરી નાખે, આકાર બદલી નાખે, અને પછી સોની શું કરે? અને શોભા આપવા માટે ટાંકણું લઈ લઈને કેવો ઘાટ આપે છે. ત્યારે ગળામાં શોભે છે ભાઈ. એમને મેં શોભા નથી આપતું. એમ આપણને મહારાજ પોતાના હૈયાના હાર કરવા માગે છે. એ મોટા પુરુષ રૂપી સોની દ્વારા આપણને ભગવાન સુધી પહોંચાડે છે. પેલી પંક્તિ આવે છે, પારસ કે પ્રતાપ સે કંચન હુઈ તલવાર. પારસ મણીના પ્રતાપથી સોનાની લોઢાની તલવાર શું થઈ જાય છે? સોનું થઈ જાય, સોનાની તલવાર થઈ જાય. પારસ કે પ્રતાપ સે, પારસનો સ્પર્શ થાય અને લોઢાની તલવાર સોનાની થઈ જાય. આપણા કેસમાં આવું જ થયું છે. આપણા બધાના કેસમાં આવું થયું છે. એવા પારસમણી જેવા મહારાજ અને મોટા પુરુષ આપણને ગુરુદેવ બાપજી મળ્યા. પારસમણી જેવા પુરુષ. શું પારસમણીની ઉપમા આપવી પહેલા? આ તો ઠીક છે, આલોકની રીતે કહેવું પડે. પારસ કે પ્રતાપ સે. ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રી જેવા દિવ્ય સત્પુરુષ મળ્યા. બાપજીમાં અમે આવી ગયા. તો પારસ કે પ્રતાપ સે, કંચન હોય તલવાર. આ બધી તલવારો લોઢાની હતી પહેલા. આપણને કંચનની જીવમાંથી અનાદિ મુક્ત કરી દીધા. આપણને ખબર નથી પણ કરી દીધા. પણ આગળ શું કહે છે કવિ? પારસ કે પ્રતાપ સે કંચન હુઈ તલવાર. લોઢાની તલવાર સોનાની થઈ ગઈ. પણ
એ તલવારનો સ્વભાવ, એનો મારવાનો સ્વભાવ, એનો કાપવાનો સ્વભાવ, એનો માથું ઉડાડી દેવાનો સ્વભાવ નથી ટળતો. ઓનાની તલવાર એ માથું તો કાપે ને વેલા, એનો સ્વભાવ નથી છોડતી. એમ આપણને બધાને અનાદિ મુક્ત કર્યા, પણ આપણો સ્વભાવ નથી છોડતા આપણે. તો હવે પાછો સમયે ક્રોધ તો આવી જાય, સમયે માન તો આવી જાય, સમયે અહંકાર તો આવી જાય, સમયે અવળું પડતા વાર ના લાગે, સમયે આપણે બધાએ નાપાસ થઈ જઈએ. સ્વભાવ નથી છોડતા. હોનાના તલવાર કરી નાખ્યા છે બેઠેલા બધાને, પણ સ્વભાવ નથી છોડતા. તો સ્વભાવ છોડવા માટે શું કરવું પડે? ત્યાં પાછળ બીજી પંક્તિમાં કહે છે કે જ્ઞાન હથોડા કરગ રહે, સદગુરુ ભય સોનાર, તાકો ઉનકા તીન મીઠે, માર ધાર ઓર આકાર. જેમ લોઢાની તલવાર સોનાની થઈ ગઈ, પણ એનો મારવાનો ને કાપવાનો ને માથું ઉડાડવાનો સ્વભાવ નથી ટળતો. પણ સોની મળી જાય ને તો સોની શું કરે? સોની એને ઓગાળી નાખે. એ સોનાની તલવારને ઓગાળી નાખે, અગ્નિમાં ઓગાળીને એનું લિક્વિડ ફોર્મમાં કરી નાખે. અને પછી શું કરે? એને યોગ્ય બીબામાં ઢાળે, એની ઉપર હથોડી લઈને તાપ ટીપ કરે, અને પછી સુંદર મજાનો તલવાર જે માથું કાપતી હતી એના બદલે સુંદર મજાનો હાર બનાવે, વીંટી બનાવે, કડું બનાવે, શરીરને શોભાડે એવા દાગીના બનાવી દે. પણ એના માટે સોનીની જરૂર પડે. પારસમણીથી માત્ર લોઢાની તલવાર હોનાની થશે, પણ સ્વભાવ નહીં ટળે. સ્વભાવ તો સોની મળે તો જ ટળે. એમાં ભગવાનના પ્રતાપે જીવ શિવ થઈ જાય છે, અનાદિ મુક્ત કરી દે છે. પરંતુ સ્વભાવ ટાળવા માટે, આપણામાં પરિવર્તન લાવવા માટે સત્પુરુષ જોઈએ, ગુરુ જોઈએ, ફરજિયાત જોઈએ. સત્પુરુષની શી જરૂર છે આપણા જીવનમાં? ગુરુની શી જરૂર છે? આ જરૂર છે. પરંતુ એ ત્યારે કરી શકશે કે જ્યારે એને સરેન્ડર થઈને, ભલે બાપા આપ કહો એમ, આપ રાખો એમ, આપ રહેવું છે, આપના ગમતામાં રહેવું છે, બસ આપની મરજીમાં રહેવું છે. જ્યારે એને સોંપાઈ જઈએ ત્યારે પેલા સોંપાઈ જઈએ. આપણે બધા સોંપાવામાં માપના સોંપાઈએ છીએ. કહ્યું ને હમણાં, દરજીની પેઠે આપણો સંબંધ રાખીએ છીએ. મના એટલું માનીએ, આપણી ઈચ્છામાં આવે એટલું માનીએ, આપણા કુંડાળામાં આવતું હોય તો માનીએ. ના ચાલે. આ શિષ્ય અને ગુરુનો નાતો નથી. સાચું ગુરુ પૂજન આ છે કે ભગવાનને, સંતની, મોટા પુરુષની, ગુરુની મરજીમાં, એની ઈચ્છામાં, આપની ઈચ્છામાં આયખો વગાડવું. આપ ચાહો તેમ મારે રહેવું. બસ ભગવાનને, સંતની મરજીમાં આપણું જીવન જીવાય, એના ગમતામાં આપણું જીવન જીવાય. એ રાખે એમ રહેવું છે અને દેખાડે તે જોવું છે. બસ આટલું જ્યારે જીવમાં દ્રઢ થાય, એ આપણને ઉપર લઈ જાય તોય ભલે, નીચે લઈ જાય, નીચે રાખે તોય ભલે, આપણને સોનાનો બનાવે, દાગીનો બનાવે, દાગીનાનો હાર બનાવે તોય ભલે, અને પગના ઝાંઝર બનાવે તોય ભલે. જેમ સોનું સરેન્ડર થાય છે એમ સરેન્ડર થતાં શીખવું પડે પહેલાં. મુક્તો અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં, સંતોમાં એ જ મહાન બન્યા છે. એ જ ગુરુના આશીર્વાદ, અંતરના આશીર્વાદ લઈ શક્યા છે કે જે ગુરુને સોંપી ગયા હોય. સોંપી ગયા હોય એટલે ટોટલી સરેન્ડર થઈ ગયા હોય. શિષ્યો, હરિભક્તોમાં એ જ મહાન બન્યા છે. દાદા ખાચર આજે આપણે આખો સંપ્રદાય ઓળખે છે. એનું કારણ શું હતું? મહારાજને મોટાના ગમતામાં એવું જીવ્યા. ભલે મહારાજ કહીને કોઈ દિવસ સંકલ્પ થયો જ નહીં, સંશય થયો જ નહીં. હાથ જોડીને ભલે દયાળુ, આપ જેમ કહો એમ કરવું છે. આજે વર્ષો પછી, 200 વર્ષ પછી પણ આપણે એવા દિવ્ય પાત્રોને સંભાળીએ છીએ. પહેલા બંધિયાના ડોસા વાણિયાને મહારાજે આજ્ઞા કરીને કાગળ લખીને મોકલ્યો, ડોસા ભગત અત્યારે જમવા બેઠા હોય તો કોળીઓ મોઢામાં નહીં મૂકવાનો, નીચે મૂકી દેવાનો. પાઘડી ના બાંધી હોય ને બહાર હોય તો, ગામની બહાર હોય તો પાઘડી પહેરવા ઘેર નહીં જવાનું. પગમાં જોડા ન પહેર્યા હોય તો જોડા પહેરવા નહીં રહેવાનું. જે ક્રિયા કરતા હોય તે મૂકીને અત્યારે તત્કાળ ગઢપુર અમે તમારી રાહ જોઈએ છીએ, આવી જાઓ. ઘરની ઘરવખરી ભરીને, ગાડા ભરીને આવી જાઓ. નથી ફોન કર્યો, નથી સંશય થયો,
કે કેમ બોલાવો છો, શું કામ છે, 2 દિવસ પછી આવું તો મુક્તો. ગુરુની જોડે કેવી રીતે રહેવાય, ભગવાનને સંતની સાથે કેવી રીતે રહેવાય, એ મણી જેવા પાકે ભાઈ. અને એ વારસદાર થઈ શકે. મોટા પુરુષને, ગુરુને આપણને એમનો વારસો આપવો છે. અમે તો કહીએ છીએ તમામ સંતોને અમારાથી હવાયા કરવા છે. તમને બધાને અમે જ્યાં રહ્યા છીએ ને એવા પુરુષોત્તમ રૂપ પાત્ર તમને બધાને કર્યા છે. પણ શરત એક જ છે, હાથ જોડીને ભલે દયાળો, બસ કોઈ સંકલ્પ નહીં, કોઈ સંશય નહીં. જેમ આપ કહો એમ આપ રાખો તેમ રહેવું છે. આ એક વિચારધારા આપણા જીવનમાં દ્રઢ કરજો પહેલા. અને તો મહારાજને મોટા આપણે આટલું કરશું એ આટલું સામે આવશે, આપણને એટલી મદદ કરશે. અઘરું નથી, પરંતુ સાચા શિષ્ય થઈએ. શિષ્યનો ધર્મ જ આ છે. બ્રહ્માનંદ સ્વામી કીર્તનમાં લખ્યું છે, શિષ્ય અર્પ્યા વિના શ્યામ રીજે નહીં, શિષ્ય અર્પે તેજ જન શુરા. શીશ અર્પ્યા વિના શ્યામ રીજે નહીં. આ ઘનશ્યામને રીઝવવા હોય તો ગુરુને શું કરવું પડે? પહેલા શીશ આપી દેવું પડે. શીશ એટલે માથું આપી દેવું પડે, જીવન આપી દેવું પડે. તો કે સાધુ થઈ જવું પડે ને, સાધુ થાવ કે ગ્રસ્ત તમારો, પરંતુ હાથ જોડીને બસ ભલે દયા. ગમે ત્યારે ગમે તે આજ્ઞા કરે શ્રીજી, એ જ મિનિટે થઈ જાય જેમ હરિની મરજી. મુક્તો આનું નામ શીશ આપ્યું કહેવાય. અને એવું એમની મરજીમાં રહેવાનું આપણું જીવન બનાવીએ, એ સાચી શરણાગતિ છે, એ સાચું સરેન્ડર થયા કહેવાય. બસ ઓળખીને કોણ છે દિવ્ય પુરુષ, એમના વચન મારા સુધી હોય ક્યાંથી, એમના દર્શન મને હોય ક્યાંથી. અમે સાધુ થયા ને સ્વામીને, અમે 2 એક જ દિવસે સાધુ થયેલા. પૂજ્ય ભક્ત સ્વામીને અમે, સ્વામીની યાદ હોય કે ના હોય, પરંતુ પહેલો દિવસ હતો. અમે સંત થયા ને પહેલો દિવસ હતો. રસોઈ તો ગુરુદેવ બાપજીએ બનાવી હતી, કારણ કે અમને તો રસોઈ બનાવતા આવડતી નથી. હજુ અમારી ટ્રેનિંગ શરૂ થવાની હતી. ગુરુદેવ બાપજીએ સવારમાં રસોઈ બનાવીને પછી બપોરે જમવા બેઠા. ગુરુદેવ બાપજીનું પીરસતો હતો. પહેલો દિવસ હતો, પહેલું જ હતું. અને બાપજી તરત પ્રશ્ન પૂછે છે, સ્વામી કોને પીરસો છો? શું પ્રશ્ન પૂછ્યો? કોને પીરસો છો? મારા જીવનની દિશા આપી દીધી મોટા પુરુષે પહેલા દિવસે. અર્થ સમજાય છે કોને પીરસો છે એટલે શું કહેવા માંગતા હતા ગુરુદેવ બાપજી? અમને સાધુ ન સમજશો, માત્ર ગુરુ ના સમજશો. એમ કીધું હોત કે હું ગુરુજીને પીરસું છું, બાપજી આપને પીરસું છું, એ જવાબ નતો. કેવી એક નાનકડી ચાવી મારી ચાવી બની ગઈ. બોલો, અનેક તાળા ઉઘાડે એવી ચાવી મળી ગઈ. માસ્ટર કી મને આપી દીધી. કોને પીરસો છો? પહેલા દિવસે, પહેલું જ શરૂઆત, સવારનો પ્રારંભ ત્યાંથી થયો હતો મારા જીવનનો. બોલો, કોઈ દિવસ મોટા પુરુષ પોતાની ઓળખાણ ન કરાવે, પરંતુ મારી પર અંદરાધાર વર્ષ્યા કે મને પોતાની ઓળખાણ કરાવી. આ એમની ઓળખાણ હતી. કોને પીરસો છો? એટલે ગુરુદેવ એવું કહેવા માંગતા હતા. આ સમજાય એવું વાક્ય નથી. તમે કોઈ સંત સમજીને ન પીરસશો. કોઈ અમે સાધુ નથી, અમે સંત નથી, અમે અખંડ મૂર્તિમાં રહેનારા મહારાજના ઘેરથી આવેલા અનાદિ મુક્ત છીએ અને એના દ્વારા કરનારા મહારાજ છે. માટે તમે જમાડો છો, મહારાજને જમાડો છો એમ સમજજો. એ પુરુષનું કહેવાનો તાત્પર્ય અને મર્મ એ હતો કે હું મહારાજને પીરસું છું એવો ભાવ રાખજે. એવું મને કહેવાની ચકોર હતી એ દિવ્ય પુરુષની, કે તું સાધુને ગુરુને પીરસે છે એમ ના સમજીશ. જે ઠાકોરજીને તું થાળ કરે છે ને, એ જ ઠાકોરજી આ દિવ્ય પુરુષ દ્વારા જમનારા છે. તું એમને પીરસે છે એવું સમજજે. ગુરુ ભગવાન નથી હો. એવું કહેવાનો મર્મ ગુરુજીનો એવો નહોતો કે તું ગુરુને ભગવાન સમજજે. ઘસીને ના પાડેલી છે. આપણા જ્ઞાનમાં એ આવતું નથી કે ગુરુને ભગવાન સમજવા. પણ ભગવાન તો નથી, પણ ભગવાનથી લગીરે દૂર નથી એટલું તો સમજવું પડશે. ભગવાનથી જરી છેટા નથી એટલું તો સમજવું પડશે. ભગવાનને એમની વચ્ચે જરી અંતર નથી એટલું તો સમજવું પડશે. એ બોલે છે, મહારાજ બોલે છે, એ રાજી થાય છે, મહારાજ રાજી થાય છે. એમનો અંતરનો આશીર્વાદ મહારાજનો આશીર્વાદ છે. એમનો સ્પર્શ મહારાજનો સ્પર્શ છે.
માત્ર ગુરુદેવ એટલું જ નહોતું કહેવા માગતા કે પીરસવાની બાબતમાં છે, બધું આવી ગયું. કોનો સ્પર્શ કરે છે? જ્યારે સ્પર્શ કરીએ ને ચરણનો, ત્યારે આપણને શિષ્ય તરીકે એવો ભાવ રહેવો જોઈએ કે હું ગુરુનો સ્પર્શ કરું છું એમ નહીં, આ મારા ઠાકોરજીનો સ્પર્શ હું કરી રહ્યો છું, એવો અંતરમાં આનંદ રહેવો જોઈએ. ફરી ગુરુને ઠાકોરજી નથી સમજવાના, પણ ઠાકોરજીથી લગી રહે છેટાને જુદા નથી સમજવાના. એ ઠાકોરજીની સાથે રસબસ છે, ઓતપ્રોત છે, એટલી ઠાવકી ઘેડ તો પાડવી પડે. એ જ દિવ્ય ભાવ, એ જ નિર્દોષ બુદ્ધિ, એ જ અલૌકિક બુદ્ધિ. અને એવા અલૌકિક ભાવે જ્યારે સેવાય, એના માટે મુક્તાનંદ સ્વામી કીર્તનના શબ્દો બોલ્યા છે કે સદગુરુ સાચા રે સેવો શુદ્ધ ભાવ શોરે. એવા દિવ્ય પુરુષ મળે તો એને શુદ્ધ ભાવથી સેવો. શુદ્ધ ભાવ એટલે શું? આ નિર્દોષ ભાવ, દિવ્ય ભાવ. કોને પીરસે છે? કહું છું ને, આટલું જ બોલ્યા છે. પછી મને કોઈ દિવસ એવું નથી પૂછ્યું કે તું કોની જોડે બેઠો છો. મને ક્યારેય નથી પૂછ્યું કે કોનો સ્પર્શ કરે છે. કદી નથી કીધું કે આજ્ઞા તને કોણ કરે છે. કદી એવું નથી કીધું કે તું કોની સાથે વાત કરી રહ્યો છું. કક્કો બારખડી આપણે આવતી હતી ને ભણવામાં, બારાક્ષરી. કેટલા ભણેલા છો? કક્કો ને બારખડી. બારખડી કહેતા આપણે જાડી ભાષા. આમ એનો શબ્દનો અર્થ શું તો ખરેખર બારાક્ષરી કહેવાય, પણ આપણે બોલતા શું પહેલા? બારખડી. બારખડી. એ બારખડીમાં શું હોય ખબર છે? આખી કક્કાની બારખડી હોય, પણ પેલું કમાં એક વખત 12 વસ્તુ શીખી લીધી ને એટલે એ પ્રમાણે બધું ચાલે. કમાં શું? ક, કા, કી, કે, કો, કૌ, કુ, કુ. મને આગુ પાછું થઈ જાય છે, મને તો ચિંતા, આગુ પાછું થઈ જાય છે, યાદ નથી મને. કુ, કુ, કે, કો, કૌ, ક, કમ. પેલું ક, કમ એવું કંઈક આવતું ને પહેલાં, એવા 12 અક્ષર આવે. પણ એક કમાં જ શીખવાનું હોય. પછી શું કરવાનું હોય? ખમાં એઝ એબો, ઉપર મુજબ. ગમાં ઉપર મુજબ. કમાં ઉપર મુજબ. ચમાં ઉપર મુજબ. છમાં ઉપર મુજબ. એવું જ હોય ને પહેલાં. કેમ બધા બોલતા નથી? તમારી શીખેલી વાત કહું છું, તો વર્ષો પહેલાંની ભૂલી ગયા બધા. એમ ગુરુદેવ બાપજીએ મને એક કક્કો આપી દીધો, એક કનો બારાક્ષરી આપી દીધી. હવે બધાને તાર સમજી લેવાનું, એવો એમનો ઉદ્દેશ હતો કહેવાનો કે બાકીનું બધાને તું સમજી લેજે. શું? કોને પીરસે છે? એટલી એક નાનકડી ટકોર મને પહેલા દિવસે મળી ગઈ ભાઈ. પહેલા દિવસે કેટલી ગુરુની મહેર કહેવાય મારી ઉપર. મને તો એમ થાય કે અને એનું પરિણામ આજે ભોગવી રહ્યો છું. આ એનું રિઝલ્ટ છે ભાઈ. આજે ગુરુનો અંતરનો રાજીપો ત્યારે થઈ શકે. કોણ બોલે છે, કોણ ચાલે છે, કોણ કહે છે, કોની આજ્ઞા છે, કોની મરજી છે, કોના દર્શન છે. આવા દિવ્ય ભાવે સહિત ગુરુને સેવે ત્યારે ગુરુનું વચન મનાય અને ત્યારે ગુરુની આજ્ઞામાં મરજીમાં રહેવાય, એને સરેન્ડર થવાય. આઠે પોર આનંદ વર્તે. કોણ મળ્યા છે, મુझे કોણ મિલા હૈ ઓર મુझे कैसा किया है, એનો આનંદ વર્તે ભાઈ. બસ આજના દિને આપ સૌને અમારી આટલી જ એક ચાવી આજે આપું છું. બસ કોણ મળ્યા છે, કોની જોડે બેઠા છીએ, બસ આ કોણ છે, આ પુરુષ કોણ છે, કોના હું દર્શન કરું છું. હાથ જોડો છો તો એવા ભાવથી કરજો. કોના દર્શન કરું છું, કોનો સ્પર્શ કરું છું, કોણ વાત કરી રહ્યું છે, કોણ સાંભળી રહ્યું છે, કોને મહારાજે કોની આજ્ઞા છે, કોની રુચિ છે, કોનું ગમતું છે. પેલા આટલો વિચાર આવશે અને એવો દિવ્ય ભાવ જો મોટા પુરુષને વર્તશે, મોટા પુરુષને વિશે, તો મુક્તો આપણે આશીર્વાદ માગવાની જરૂર નથી. જે કામ માટે મોટા પુરુષ પધાર્યા છે, જે હેતુ માટે પધાર્યા છે, જે સંકલ્પથી પધાર્યા છે, આપણને બધાને ખણી જવા છે. ખણી, ગુરુ બાપાશ્રીએ વાતોમાં શબ્દ વાપર્યો, બધાને ખણી જવા છે. એટલે કે બાપાએ વાતોમાં એક શબ્દ લખ્યો કે આ વખતે ખંપાળી નાખી છે. ખંપાળી. તમે ખેડૂત હશો, ખંપાળીમાં સમજતા હશો. આ બાજુ ખંપાળી જ કે શું કે? દંતાળી કે ખંપાળી કે? હા, દંતાળી. હા, 2 શબ્દો છે. દંતાળી કહેવાય ને ખંપાળી કહેવાય છે. ઓલી દાંતાવાળી હોય ને એટલે દંતાળી કહે એને, કે દાંતાળી કે શું કહે એને? હા, દંતાળી. અને જોજો કાલા ઢહેડવા હોય ને તો એમ દંતાળીથી ઢહેડાય, પાવડાથી ના ઢહેડાય. એવું હોય ને પહેલાં મને બહુ ખબર નથી પડતી. તમારે ઘાસ બધું પરાળ હોય તો પરાળ શાનાથી દંતાળી. ઓલી કુસ્કીલ ખેડવી હોય તો શાનાથી ખેડાય? દંતાળી.
કુસ્કી બુસ્કીમાં તમને ખબર પડે છે કે મને ખબર નથી, પણ મને ખબર છે કુસ્કી કોને કહેવાય અને પરાળ કોને કહેવાય. હા, પણ એના માટે દંતાળી. હવે દંતાળીમાં જેટલા આવી જાય એટલું કામ કાઢી જાય. કેટલુંક રહીએ જાય દંતાળીમાં, કેટલુંક ફૂદા જે હોય ને રહીએ જાય. હા, રહી જાય ને વહેલા. એમ મહારાજે બાપાએ બાપજી આ વખતે દંતાળી નાખી છે ને એમાં આપણે બધા ફાવી ગયા છીએ. આ દંતાળીમાં આપણે બધા ફાવી ગયા છીએ ને વહેલા. બસ હવે ફાવેલા રહેજો, ઉડી ના જતા. પવનનો ઝપાટો ક્યાંય આવે ને તો ઉડી ના જતા. પહેલાં ભેગું તો કર્યું હોય બધું, તમે ઢગલો તો કર્યો હોય, પણ બહુ પવન આવે તો શું થાય, પહેલાં કરતું બધું ઉડી જાય. પાછો પેલો ખેડૂત આવે ને પાછું કરે, બધું ભેગું કરે દંતાળીથી. પાછું પવન આવે ને ઉડી જાય, પાછું ભેગું કરે. પણ ઉડવા દેવા નથી. મહારાજને બાપાને ગુરુદેવને પ્રાર્થના કરીએ, હે બાપા, આ તમારી દંતાળીમાં જે કોઈ આવ્યા છે એને કોઈને ઉડવા ના દેશો, કોઈને ઉડવા ના દેશો. બસ આજના પ્રસંગે અમારી પ્રાર્થના છે. અને તમને વિનંતી કરું છું કે તમે ભેગા રહેજો, પડ્યા રહેજો. મોટા પુરુષના શરણે રહેજો નહીં. કોણ છે એ, કોણ છે, કોના દર્શન કરું છું, કોની વાત સાંભળું છું, કોનો સ્પર્શ કરું છું, કોણે મારા માથે હાથ મૂક્યો, કોનો રાજીપો છે, કોનો આશીર્વાદ છે, આ વિચારમાં ડૂબેલા રહેશો તો બાકીનું કામ બધું એ સંભાળી લેશે. બસ હે મહારાજ, હે બાપા, હે ગુરુદેવ, આપના દિવ્ય ચરણોમાં અમારી એક જ પ્રાર્થના છે. બસ અમે તો ભૂલેલા છીએ. અમને દરજીની પેઠે જ કરતા આવડે છે. અમે દરજીની જેવો તમારી સાથે સંબંધ આજ સુધી કર્યો છે ને રાખીએ છીએ. બસ ચાકર તેરા લેકિન કયા કરેગા હમેરા. પણ છતાં હે દયાળુ, આપ તો દિલના દરિયાઓ છો, ગરીબ નિવાજ છો, ભક્ત વત્સલ છો, રાજા ધીરાજ છો. આપ જે હેતુ માટે વધાર્યા છો, અમને દંતાળી કે ખંપાળીમાં લીધા છે. હે દયાળુ, અમને છેટા ન કરશો, જુદા ન કરશો, દૂર ન કરશો, અને સદાય અમને નિભાવજો. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS કથા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.